યુઝ્યુઅલી આપણે ઢોકળા બનાવીએ છીએ ને એ દાળ અને ચોખાનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છીએ, પણ જેમને ડાયાબિટીસ છે એ લોકો જો વધારે પ્રમાણમાં ખાય તો નુકસાન કરે છે. એટલે જ આજે આપણે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કોદરી અને દાળના ઢોકળા બનાવીશું. સાથે લસણની મસ્ત મજાની એક ચટણી પણ બનાવીશું, જેની સાથે આ ઢોકળા ખાવાની મજા પડી જાય. તો જે લોકોને ડાયાબિટીસ છે અથવા તો જેમને વજન ઉતારવું છે, હેલ્ધી ખાવું છે, હળવું ખાવું છે, એમના માટે આ ઢોકળા ફાઇબર, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર એક ઉત્તમ વિકલ્પ છે. તો ઢોકળા બનાવવા માટે આજે આપણે ચોખાનો નહીં પણ કોદરીનો ઉપયોગ કરીશું. કોદરી છે એ ચોખા નથી પણ જાડું ધાન્ય છે, એટલે કે મિલેટ છે. અને જેમને ડાયાબિટીસ હોય એ ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરતા હોય છે, જેમાં ખૂબ જ પ્રમાણમાં પોષક તત્વો અને ફાઇબર રહેલું છે, એટલે જલ્દીથી પચી જાય છે. તો અહીંયા આપણે 1 વાટકી કોદરી લઈ લીધી છે. હવે એની સામે અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી મગની દાળ લીધી છે. એટલે કોદરી અને દાળનું પ્રમાણ સરખું છે. કોદરી એક જાડું અને સખત કડક ધાન્ય આવતું હોય છે, એટલે જેટલું તમે કોદરી લો એટલી જ સામે દાળ લેવાની, તો ઢોકળા એકદમ પોચા બનશે. તમે આ રીતના મેઝરમેન્ટ લેશો ને તો બહુ સરસ પોચા ઢોકળા થશે. હવે બંનેને મિક્સ કરીને 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે અને 5 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. તો બંને ધોઈ લીધા છે અને 5 કલાક પછી આપણે જોઈશું તો કોદરી અને દાળ છે એ સરસ પલળી ગયા છે. હવે પાણી નિતારીને દાળ અને કોદરીને મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ ઝીણું પીસી લેવાનું છે. તમારે દહીં કે છાશ ઉમેરવાનું, જેથી થોડી ખટાશ આવે. અહીં ખીરાની કન્સિસ્ટન્સી થીક રાખવાની, જેથી સરસ આથો આવે. બહુ વધારે પાણી કે છાશ ઉમેરીને પતલું નહીં કરી નાખવાનું. તમે જોઈ શકો છો અહીં બધું સરસ પીસાઈ ગયું છે અને ખીરાની કન્સિસ્ટન્સી થીક છે, એકદમ રવા જેવું ટેક્સચર આવ્યું છે. તો હવે આ ખીરાને એક ડબ્બામાં લઈ લઈશું અને ઢાંકીને રાખી દઈશું, જેથી એમાં સરસ આથો આવી જાય. મારે સવારે ઢોકળા કરવાના છે એટલે મોડી રાત્રે આ બધું પીસીને ડબ્બામાં રાખી દીધું છે અને 7 થી 8 કલાક પછી સવારે આમાં સરસ આથો આવી ગયો છે. આમાં આપણે ચોખાની જગ્યાએ કોદરી વાપરી છે, એટલે બેટર છે એ બહુ ફૂલેલું નહીં લાગે, પણ આથો તો આમાં આવી જ ગયો હોય છે. તો આ ખીરું ઢોકળા બનાવવા માટે તૈયાર છે. હવે ઢોકળા સાથે ખાવાની ચટણીની પણ પ્રિપેરેશન કરી લઈએ. તો 2 સૂકા મરચાંને ગરમ પાણીમાં પલાળી દઈશું. આ રેશમ પટ્ટો મરચાં છે, મેં અહીં 2 જ લીધા છે કારણ કે એ મોટા આવતા હોય છે. જો તમારી પાસે નાના હોય તો 4 થી 5 લઈ શકાય. હવે આ મરચાંને ગરમ પાણીમાં પલાળી દઈશું. અડધી કલાક પલળશે એટલે મરચાં એકદમ સોફ્ટ થઈ જશે. તો મરચાં પલળે છે ત્યાં સુધીમાં ઢોકળા બનાવવાની તૈયારી કરી લઈએ. તો 1 થાળી ઢોકળા થાય એટલું ખીરું મેં બાઉલમાં લઈ લીધું છે. હવે આ ખીરું થોડું જાડું છે એટલે 1 ચમચા જેવું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું, જેથી ખીરું પતલું થઈ જાય. બહુ જાડા ખીરામાંથી તમે ઢોકળા બનાવો તો કડક થાય, એટલે પોચા ઢોકળા બનાવવા માટે ખીરાને પતલું કરી નાખવાનું. તો અહીંયા ખીરાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આવી રાખવાની છે. હવે આમાં બધા મસાલા કરી લઈએ. તો અહીં 1/4 ટીસ્પૂન જેવી હળદર ઉમેરવાની છે. હળદર બહુ વધારે ના ઉમેરવી, નહીંતર ઢોકળા લાલ થઈ જશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધો ઇંચ આદુને ઝીણું ખમણી ઉમેરી દઈશું. આદુ મરચાંનો સ્વાદ આ ઢોકળામાં એકદમ સરસ લાગે છે, અને જો તમે લસણ ખાતા હોય તો એ પણ વાટીને ઉમેરી શકાય, એનાથી પણ ટેસ્ટી લાગે છે. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો બધું એકવાર મિક્સ કરી લઈએ. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે જે થાળીમાં ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી થાળીમાં ઢોકળા ચીપકે નહીં અને આસાનીથી ઉખડી જાય. થાળીમાં તેલ લગાવી લીધા પછી ગેસ ઉપર ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે છેલ્લે ઢોકળાના ખીરામાં 2 ચમચી જેવું તેલ અને ½ ટીસ્પૂન જેવો બેકિંગ સોડા ઉમેરીશું. તેલ ઉમેરવાથી એક તો તમે જ્યારે ઢોકળા ખાઓ ને ત્યારે ગળામાં ચોટશે નહીં, અને બેકિંગ સોડાથી ઢોકળા એકદમ ફ્લફી અને જાળીદાર થશે. સાથે બેકિંગ સોડા ઉપર 1 ચમચી જેવું પાણી ઉમેર્યું છે, એટલે જલ્દી એક્ટિવેટ થઈ જાય અને તરત જ મિક્સ કરીશું એટલે બેટર એકદમ ફૂલી જશે. મિક્સ કરતાં તમે જોઈ શકો છો બેટર એકદમ ફૂલી રહ્યું છે. કોદરી છે ને એ એકદમ સખત અને જાડું ધાન્ય હોવાથી એમાં બેકિંગ સોડા પ્રમાણસર ઉમેરવાના છે, જેથી ઢોકળા એકદમ પોચા થાય. તો તમે અહીં જોઈ શકો છો ઢોકળાનું બેટર ફૂલી ગયું છે અને બધું મિક્સ થઈ ગયું છે. તો થાળીમાં બેટરને પાથરી દઈશું. અહીંયા આપણે 1 થાળી જેટલું જ બેટર બનાવ્યું છે, એટલે થાળીમાં આટલું બેટર સમાઈ જશે. તો 4 ચમચા જેવું બેટર થાળીમાં સમાઈ ગયું છે. થાળીને થોડી ટેપ કરી લઈશું, જેથી બેટર એકદમ સરસ રીતના પથરાઈ જાય. હવે આ થાળીને ઢોકળિયામાં મૂકી દઈશું અને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. ઢોકળાનો દેખાવ સરસ આવે એટલે થોડું લાલ મરચું પણ છાંટીશું. હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે સ્ટીમ કરીશું.
ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં લસણની ચટણી પણ બનાવી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ રીતના પલળી ગયા છે. તો વધારાનું પાણી કાઢીને 2 ચમચી જેવું જ પાણી રાખી મરચાંને મિક્સર જારમાં લઈ લઈશું અને 7 થી 8 કળી લસણને ઝીણું સમારી ઉમેરી દઈશું. હવે 1 ચમચી જેવા ધાણા પણ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેવું જીરું પણ ઉમેરીશું. એનાથી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અહીંયા ચટણી છે ને એ એકદમ પેસ્ટ જેવી નથી વાટવાની, દરદરી વાટવાની છે, જેથી એનો ટેસ્ટ છે ને એકદમ સરસ લાગે. તો અહીંયા પલ્સ મોડ ઉપર ધીરે ધીરે ચટણીને વાટી લીધી છે અને તમે એનું ટેક્સચર જોઈ શકો છો. આપણે ખાંડણીમાં અધકચરી વાટીએ એવી જ અહીં વાટી લેવાની છે. હજુ આ ચટણી તૈયાર નથી થઈ, પણ ત્યાં સુધીમાં ઢોકળા છે એ સ્ટીમ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના બફાઈ ગયા છે. આપણે ચપ્પાથી ચેક કરીએ છીએ તો ક્યાંય ચોટતા નથી. તો ચપ્પુ ક્લીન બહાર નીકળ્યું એટલે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરીને થાળીને બહાર કાઢી લઈશું અને ઢોકળાને બિલકુલ ઠરવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે. તો ઢોકળા ઠરે છે ત્યાં સુધીમાં ચટણી પણ બનાવી લઈએ. હવે એક નાના પેનમાં 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે ચટણીને ઉમેરી દઈશું અને એમાં જ આપણે સાતળી લેવાની છે. આ ચટણીને તમારે લાંબા સમય સુધી રાખવી હોય તો તેલ થોડું વધારે ઉમેરવું. હવે એકવાર બધું મિક્સ કરી લઈશું અને ચટણીને આમાં જ 2 થી 3 મિનિટ સાતળી લઈશું, જેથી લસણની કચાશ છે ને એ દૂર થઈ જાય. અહીંયા ચટણી થોડીક લિક્વિડ જેવી કરીશું એટલે થોડું એવું પાણી ઉમેરી ફરી મિક્સ કરી લઈશું. ઢોકળામાં ચટણીનું કોટિંગ થઈ જાય એવી ચટણીની કન્સિસ્ટન્સી રાખવાની છે. સાથે અહીં થોડી કોથમીર પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું, જેથી ચટણીમાં એકદમ સરસ સુગંધ આવે. હવે ચટણીને 2 થી 3 મિનિટ સાતળીશું જેથી તેલ ઉપર આવી જાય. તો અહીં તમે જોઈ શકો છો તેલ છૂટી ગયું છે. તો હવે ગેસ બંધ કરીને ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. ત્યાં સુધીમાં ઢોકળા પણ ઠરી ગયા છે. એકદમ આસાનીથી થાળીમાંથી નીકળી જાય છે. ઢોકળા 2 રીતે ખવાય છે, એક તો બાફીને અને એક વઘારીને. તો હું અહીં બાફેલા ઢોકળા જ સર્વ કરી રહી છું. સાથે મેં ચટણી બનાવી છે એને પણ સર્વ કરી દઈશું. તો ઢોકળામાં કટ લગાવી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ઢોકળા ઉખડી રહ્યા છે. આ ઢોકળા ખમણ જેવા એકદમ હળવા ફૂલ અને જાડી પણ ખૂબ જ સરસ પડે છે. તમે એકવાર આ મેઝરમેન્ટથી જરૂર બનાવજો. ખાવામાં એકદમ હળવા ફૂલ લાગશે અને પચવામાં પણ સરળ છે. તો તમે અહીં જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા પોચા રૂ જેવા ઢોકળા અહીં તૈયાર થઈ ગયા છે. તમે આ ખાશો ને તો તમને ખબર જ નહીં પડે કે આમાં ચોખા નથી. તો જે લોકોને ડાયાબિટીસ છે, વજન ઉતારવું છે, હેલ્ધી ખાવું છે, હળવું ખાવું છે, એમના માટે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે. આ ઢોકળા બાફેલા છે એટલે હું લસણની ચટણી સાથે સર્વ કરી રહી છું. પણ જો તમે વઘારેલા ખાવા હોય તો વઘારી પણ શકાય, તો ચા સાથે સર્વ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ઢોકળાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.